શક્તિ અને ભક્તિની આસ્થાનું કેન્દ્ર એટલે માં અંબાજી અને શક્તિ અને ભક્તિનો જ્યારે સંગમ થાય છે ત્યારે માં અંબાના દર્શન થાય છે. આજે માં અંબાના સુવર્ણ મંદિર ખાતે ચાચર ચોકમાં જેના માથે સંપૂર્ણ મહામેળાની સૌથી વધારે મજબૂત જવાબદારી છે એવા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક આપણી સાથે અક્ષયરાજ મકવાણા સાહેબ શ્રી જોડાશે. સાહેબ, બહુ મહત્વની જવાબદારી છે. આ 7 દિવસનો મેળો બનાસકાંઠામાંથી અનેક શ્રદ્ધાળુ લાખો લોકો અહીંયા માતાજીને શીશ ઝુકાવીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. મહત્વની જવાબદારી પોલીસ વિભાગની હોય છે અને પોલીસ વિભાગ સતત ખડે પગે રહીને એક પ્રેરણા પૂરી પાડે છે. સાહેબ, આજે ઘણા બધા એવા દ્રશ્યો જોયા છે કે 7 દિવસ સુધી ખડે પગે સુરક્ષા બંદોબસ્ત તમામ પ્રકારની જવાબદારીઓ છતાં જે યાત્રાળુઓ પગપાળા ચાલીને આવે છે એમનો હોસલો બુલંદ કરવાનું કામ પોલીસ કરી રહી છે. અમને જણાવું કે આ એક યુનિક બંદોબસ્ત છે કે જેમાં પોલીસને બંદોબસ્તની સાથે સાથે એક સેવાનો મોકો મળતો હોય છે અને આ સેવાનો મોકો અલગ અલગ લેવલમાં મળે છે. અમારો ઘણો પોલીસ સ્ટાફ છે એ મંદિરના સેક્ટર 1માં છે, ઘણો જે અમારો બંદોબસ્ત છે એ સેક્ટર 2માં છે કે જે દર્શન પથ છે. આ સિવાય ઘણા બધા લોકો જે આવતા હોય છે તે ગબર હિલ ઉપર જતા હોય છે અને ગબર હિલનો બંદોબસ્ત 24 કલાક ચાલુ રહેતો હોય છે. તો આ તમામ જગ્યાએ અને સાથે સાથે જ્યાંથી પગપાળા આવી રહ્યા છે તમામ જગ્યાએ પોલીસ હોય, પોલીસને એક દર્શનની સાથે સાથે એમને સેવાનો મોકો મળે છે બંદોબસ્ત એ ખૂબ યુનિક છે અને બનાસકાંઠા પોલીસને બી એ કરવું ગમે છે. સાહેબ, 3જું વર્ષ છે બનાસકાંઠામાં, બીજો મેળો છે, બહુ મોટી જવાબદારીઓ બનાસકાંઠામાં નિભાવી છે, પણ આ એક આસ્થાનું કેન્દ્ર છે. અહીંથી સાહેબ ઘણી બધી અનુભૂતિઓ થતી હોય છે જીવનમાં. આ મેળામાં કેવી અનુભૂતિ થઈ? પરિવાર સાથે પણ આપ પગપાળા યાત્રા કરી? જી, આ ખૂબ એક સારી અનુભૂતિ હોય છે. ખાસ કરીને હંમેશા અમે ત્રિશુલિયા ઘાટથી માતાના દર્શન કરી અને બનાસકાંઠાનો જે સમગ્ર પોલીસ પરિવાર છે તે આશીષ માંગતો હોય છે કે માં અહીંયા કોઈ એક્સિડન્ટ ના થાય અને આખો બંદોબસ્ત છે એ ખૂબ સારી રીતે પૂરું થાય. એટલે ખૂબ સારો અને યુનિક બંદોબસ્ત છે. સાહેબ, આ મેળામાં પોલીસને સેલ્યુટ કરવાનું મન થાય છે કારણ કે 7 દિવસ ખડે પગે રહીને જે પગપાળા યાત્રા કરીને જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે એમનું મનોબળ પૂરું પાડતા હોય છે. આજે ઘણા દ્રશ્યો જોયા છે સાહેબ, અદ્ભુત દ્રશ્યો છે જેમને ખરેખર સેલ્યુટ કરવાનો જીવ થાય. આપ જ્યારે જિલ્લાની જવાબદારી સંભાળી રહ્યા છો સાહેબ, આપના નીચે જે કર્મચારીઓ કામ કરે છે એમનો હોસલો આપના તરફથી પણ બુલંદ થવો જોઈએ. મારી તમામ પોલીસને હું ખૂબ શુભકામના પાઠવીશ. તેઓ માત્ર બંદોબસ્ત નહીં પરંતુ દિલથી બંદોબસ્ત કરે છે, દિલથી સેવા બી કરે છે. આ તમામ મારી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન છે એના માટે. સાહેબ, બનાસકાંઠા વાસીઓ માટે ભગવતી પાસે શું આરાધના કરો? તમામ અમારા આખા બનાસકાંઠાનું, સમગ્ર ગુજરાતનું અને સમગ્ર મારા દેશનું હંમેશા એમાં રહેતા તમામ નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે, મારો દેશ મારું રાજ્ય હંમેશા ખૂબ પ્રગતિ કરે એવી માં અંબાને પ્રાર્થના. થેન્ક યુ સાહેબ, અમારી સાથે જોડાવા બદલ. આ હતા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જેઓ બનાસકાંઠા સાથે વાત કરી અને મહત્વપૂર્ણ જે જવાબદારી છે પોલીસની તે જવાબદારી સંપૂર્ણપણે પોલીસ નિભાવી રહી છે. સતત 7 દિવસના આ મહામેળામાં ઘણી બધી જવાબદારીઓ આવે છે, એમાં સંપૂર્ણ મોટી જવાબદારી પોલીસ વિભાગની હોય છે કારણ કે એક પલની એક નજર ખબર રાખવી પડે છે કારણ કે જ્યારે પણ આ મેળાની શરૂઆત થાય છે ત્યારે પણ પોલીસ સૌથી વધારે સક્રિય હોય છે. ચાપતો બંદોબસ્ત સાથે સાથે અનેક પ્રકારની જે સવલતો પૂરી પાડવાની હોય છે પોલીસની જવાબદારી હોય છે અને એ પોલીસની જવાબદારીમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ ખડે પગે સતત બને છે અને ખરી ઉતરે છે. ખરેખર કાબિલે દાદ કામ છે પોલીસનું અને વહીવટી વિભાગ પણ બનાસકાંઠાનું અત્યાર સુધી જે કામગીરી કરી છે સેલ્યુટ કરવાનું મન થાય. આજે આ મા અંબાના ચાચર ચોકમાં તમામ સુવિધાઓ, તમામ ભક્તો અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે એમને કોઈ પણ ઘટનાનો સામનો ન કરવો પડે તેની તમામ તકેદારી બનાસકાંઠા જિલ્લા પોલીસ રાખતી હોય છે ત્યારે ખરેખર વંદન અને સેલ્યુટ છે બનાસકાંઠા જિલ્લા પોલીસને. નમસ્કાર.